શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું મોળાકરા કે ગૌરી વ્રતની વાર્તા. આ વ્રત અષાઢ સુદ 11ના દિવસે કરવામાં આવે છે. આ વ્રત ગૌરોના નામે ઓળખાય છે અને ખાસ કરીને ભણતી છોકરીઓ આ વ્રત કરે છે. અષાઢ સુદ પાંચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાંચમના દિવસે આડોશ પાડોશમાંથી બધી છોકરીઓ ભેગી થાય છે અને છાબડીઓ કે માટીનું કોળિયું લઈને આવે છે. પછી તેમાં ઘઉં લાવે છે, જવ લાવે છે, તુવાર લાવે છે, ડાંગર લાવે છે, ઝાર લાવે છે અને તલ લાવે છે. ચોખા પણ સાથે સાથે લાવે છે. આમ 7 ધાન લાવે છે અને આ એના જુવારા વાવે છે. ત્યારે એમાં માટીની સાથે છાણિયું ખાતર પણ નાખે છે અને પછી પાણી છાંટે છે. આમ 11 દિવસ સુધી પાણી છાંટે છે અને 11મા દિવસે જુવાર તૈયાર થઈ જાય છે. 11મે દિવસે છોકરીઓ વહેલી ઉઠીને નાહવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમાનો વર કેસરીયો નદીએ નાવા જાય રે ગોરમા, નદીઓના ડોળા પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમા. ઝીલી ઝીલી ઘેર પધાર્યા મોતી રે વધાવ્યા ગોરમા. ભાઈ બેઠો જામવા ભોજાએ ઓઢ્યા ચીર ગોરમા. ચીર ઉપર ચુંદડી ને ચોખલિયાળી ભાત ગોરમા. જાત ઉપર જાખરાને વેલ દળુકી જાય રે ગોરમા. વેલમાં બેઠો વાણીઓને કાગળ લખતો જાય રે ગોરમા. કાગળમાં બે પૂતળીઓને હસતી રમતી જાય રે ગોરમા. આમ ગાતી ગાતી નદીએ પહોંચી જાય છે. નદીએ જઈને સ્નાન કરે છે. નાય ધોઈને ઘેર આવે છે. પછી કંકાવટી લે છે અને કંકાવટીમાં કંકુ ઘોળીને કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે. પછી ઘીનો દીવો કરે છે અને અગરબત્તીનો ધૂપ પણ કરે છે. પછી એકટાણું કરવા બેસે છે અને મોડું મોડું જમે છે, એટલે સોલ્ટ વગરનું. આમ મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે. એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા, પતાસા, ફ્રૂટ્સ એવું બધું ખાય છે અને બીજી ઘણી છોકરીઓ તો સૂકા મેવાઓ પણ ખાય છે. રાત્રે ભોંય પથારી કરીને સૂવે છે. આમ 5 દિવસ સુધી આ વ્રત કરે છે. પછી છોકરીઓ અડધી રાત સુધી જાગરણ કરે છે અને જાત જાતની રમતો રમે છે તથા ગરબા ગાય છે અને છેલ્લે દિવસે સીધું ભરીને મંદિરમાં પૂજારીને દાન દક્ષિણા આપે છે. બીજે દિવસે સવારે જઈને નદીમાં જુવારા પધરાવી દે છે. આમ ગૌરીમાનું વ્રત 5 વર્ષ કે 7 વર્ષ કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે, જેમાં નાની નાની 5 કે 7 કુંવારિકાઓને ઘરે જમવા નોતરવામાં આવે છે. પછી તેમને યથાશક્તિ દક્ષિણા તથા લાણી પ્રસાદી રૂપે ગોરણીઓને આપવામાં આવે છે. કહે છે કે સારી રીતે ગોરમાનું વ્રત કર્યું હોય તો તેને સારો વર અને સારું ઘર મળે છે. હે ગોરમા, આ વ્રત કરનાર દરેક કન્યાને
વ્રત ફળે અને તેની મનોકામનાઓ પૂરી કરજો. બોલીએ જય ગોરમા. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને મીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.